નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેમ 5 સીસી 506 ભાગ 3 ઇતિહાસનું પુનઃલેખન જણાવો. ઇતિહાસનું પુનઃલેખન શા માટે જરૂરી છે તેના વિશેની ચર્ચા કરો. તે પ્રશ્ન આપણો અહીંયા ચાલુ હતો. તેનો ત્રીજો ભાગ છે. એમાં આપણે ઇતિહાસના પુનઃલેખનના કેટલાક કારણો જોયા હતા. તેમાં નવા સંશોધનોને આધારે પ્રાપ્ત થયેલી વિપુલ માહિતી, જેમાં આપણે જોયું હતું કે 1922 પછીના 100 વર્ષોમાં અનેક એવા સંશોધનો થતા રહ્યા છે, જેના કારણે મંદિરો શોધાયા, મકાનો નવા શોધાયા છે, દેવાલયો, ગુફાઓ, રાજધાનીઓ, સ્થળો, મૂર્તિઓ, અલંકારો તેમજ કેટલાક દસ્તાવેજો તેમજ મોહેંજો-દડો, સિંધુ ખીણની સંસ્કૃતિ વગેરે જેવા કેટલાક સ્થળો અને કેટલાક દસ્તાવેજો પ્રાપ્ત થયા હોવાના કારણે ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. ત્યારબાદ આપણે જોયું હતું ઇતિહાસનું પ્રગતિશીલ સ્વરૂપ, અને ત્યાર પછી ઇતિહાસ લેખનની અપૂરતી અને અપૂર્ણતા સુધારવા માટે એમાં આપણે જોયું હતું કે કેટલાક પ્રાચીન સ્થળો હતા જે અત્યારે હાલ તેના નામ બદલાયેલા છે, જેવા કે આનંદપુર છે, વૃદ્ધનગર છે. એ પ્રાચીન સમયના આનંદપુર અને વૃદ્ધનગર એ અત્યારનું વડનગર તરીકે જાણીતું છે. એવી જ રીતે આપણે જોયું હતું સ્ત્રી સ્થળ. આ જે સ્ત્રી સ્થળ છે એ પ્રાચીન સમયનું સ્ત્રી સ્થળ છે, જ્યારે અત્યારે હાલ તેને સિદ્ધપુર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તેના વિશેની આપણે કેટલીક વાતો કરેલી હતી. તેમજ મુગલ, મરાઠા અને રાજપૂતોના સમયમાં જે ઇતિહાસ લખાયો છે તેમાં કેટલીક ક્ષતિઓ રહી ગયેલી છે. એ ક્ષતિઓને દૂર કરવા તેમજ એ ક્ષતિઓને દૂર કરે તેવા કેટલાક પુરાવો પ્રાપ્ત થતા હોવાના કારણે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. તેના વિશેની આપણે વાત કરી હતી. તેમજ આપણે ત્રીજો મુદ્દો જોયો હતો કે સાધન સામગ્રીનું પુનઃમૂલ્યાંકન માટે, એટલે કે જે સાધનો આપણને પ્રાપ્ત થયા છે એ સાધનોને આધારે દાખલા તરીકે મહાભારત છે, રામાયણ છે, સ્મૃતિઓ છે, બૌદ્ધ સાહિત્યો છે, એ અત્યારે હાલના જે સંશોધનો ચાલુ હોય છે તેમાં કેટલાક જૂના અવશેષો, દસ્તાવેજો પ્રાપ્ત થાય છે, માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. તેમજ આપણા પ્રાચીન ભારતના ઇતિહાસની આપણે વાત કરીએ તો ગુપ્ત વંશમાં સમુદ્રગુપ્ત નામનો શાસક છે. તેના પછી રામચંદ્ર નામનો રાજા થયો છે એવું સાબિત થતાં અહીંયા રામચંદ્ર નામનો રાજાને અંદર ઉમેરવા માટે પણ આપણો પ્રાચીન સમયનો અને એમાં એક ગુપ્ત વંશનો ઇતિહાસ ફરી લખવો, એટલે કે ઇતિહાસનું પુનઃલેખન કરવું જરૂરી બને છે. એટલે એ કહેવાનો મતલબ એવો છે કે ઇતિહાસની કોઈ એવી કડી આપણને મળી જાય છે જેના દ્વારા આપણે જે ઇતિહાસ ભણીએ છીએ અથવા જો એ જે ઇતિહાસ આપણે સમજીએ છીએ, જે આપણો ઇતિહાસ છે તે ઇતિહાસમાં તે કડી પુરાતી હોવાથી ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. હવે આગળ જોઈએ તો પુરોગામી લેખકોની અપૂર્ણતા સુધારવા માટે, એટલે કે જે તે સમયના રાજા રજવાડાઓના સમયમાં તેમજ મધ્યકાલીન સમયમાં જે ઇતિહાસકારો થયા છે અથવા જે તે સમયના લેખકો છે એ લોકોની જે ક્ષતિઓ છે તે ક્ષતિઓને દૂર કરવા માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. દાખલા કે રાજા રજવાડાઓના સમયમાં જે કવિઓ હોય એ કવિઓએ સ્વાભાવિક છે કે રાજાની તરફેણમાં જ લખાણ લખેલું હોય. તેવી જ રીતે આપણે મધ્યકાલીન સમયની વાત કરીએ તો મધ્યકાલીન સમયમાં અમીરો અને જાગીરદારોનું વર્ચસ્વ વધારે હતું રાજા કરતાં, કારણ કે અમીરો જે ચાહે તેને રાજા તે બનાવી દેતા હતા અને એટલી સત્તા તેમની પાસે હતી. માટે તે વખતે લખાયેલું જે લખાણ છે સ્વાભાવિક છે કે તેમના પક્ષમાં લખાયેલું હોય. બરાબર, એટલે હવે એ ઇતિહાસ જે છે એ ઇતિહાસનું પુનઃલેખન પણ જરૂરી બને છે.
બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિ અને વિકાસ. તો આપણને ખબર છે કે 1750થી 1850નો જે યુગ છે, 100 વર્ષનો સમય છે, એને આપણે ઔદ્યોગિક ક્રાંતિના સમય તરીકે ઓળખીએ છીએ. કારણ કે યુરોપમાં જ નહીં પણ આખા વિશ્વભરમાં આ 100 વર્ષમાં નવા ઉદ્યોગો વિકાસ પામ્યા છે અને આ ઉદ્યોગોના કારણે અનેક નવા સાધનો આપણને પ્રાપ્ત થયા છે અને એ સાધનો દ્વારા જે આપણે કામ કરીએ છીએ અને એ કામ દ્વારા આપણને જે અવશેષો પ્રાપ્ત થાય છે તે માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી બને છે. ત્યાં સુધી આપણે આવેલા હતા. હવે આપણે નવો મુદ્દો લઈએ. ઇતિહાસને લગતા સામાયિકો અને પુસ્તકોમાં થયેલો વધારો. ઇતિહાસને લગતા પુસ્તકો અને સામાયિકોમાં થયેલો વધારો. આપણે આગળ જોયું તે પ્રમાણે અહીંયા પણ ઇતિહાસને લગતા અનેક અવનવા કેટલાક સામાયિકો અને પુસ્તકોમાં વધારો થયેલો છે. એટલે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી બને છે. ઇતિહાસનું પુનઃલેખન એટલા માટે શક્ય છે, અવનવા સંશોધનોની આધારે રોજબરોજના ઇતિહાસના પુસ્તકો જે છે અને જે સામાયિકો લખાય છે, બરાબર, રોજે રોજ નવા પુસ્તકો પણ લખાતા રહે છે, નવા સામાયિકો પણ બહાર પડતા રહે છે. તેથી જ આ જે પુસ્તકો અને લખાણો છે એ આ ઇતિહાસને જોડાયેલી ટૂંકી માહિતી પ્રાપ્ત થાય છે. તેથી ઇતિહાસની કેટલીક નવી કડીઓ જોડાઈ જાય છે અને ઇતિહાસને લગતા પદ્ધતિ, નવા ખ્યાલો વગેરે દ્વારા પણ પ્રસંગોને અલગ અલગ દર્શાવે છે. માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહ છે, બરાબર. સિદ્ધરાજ જયસિંહ, આપણને ખબર છે કે સિદ્ધરાજ જયસિંહ જે છે એ પાટણના સોલંકી વંશમાં થયેલો એક પ્રતાપી રાજા છે. તો આ સિદ્ધરાજ જયસિંહ અને ગુજરાતને લગતા છે, પરંતુ ઇતિહાસના બનાવ તરીકે અહેવાલને લીધે તેનું મૂલ્યાંકન કરી શકાય. આમ લખાયેલા પુસ્તકો ઇતિહાસમાં યોગ્ય અને જરૂરી છે. તેથી પ્રાચીન કાળ કે મધ્યકાળનો ઇતિહાસ લખવા કે કહેવા માટે ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. બીજો મુદ્દો જોઈએ, ઇતિહાસમાં અભ્યાસમાં વધેલો રસ. ઇતિહાસના અભ્યાસમાં વધેલો રસ. રોજબરોજ આપણે જોઈએ છીએ કે અવનવા ઇતિહાસમાં લોકોને રસ વધતો જાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો અત્યારે તો ફિલ્મ જોઈએ તો અવનવી ઇતિહાસને લગતી અનેક નવી ફિલ્મો પણ આવે છે, બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ તો અશોકા સિરિયલ પણ આવતી હતી, ચંદ્રગુપ્ત સિરિયલ આવતી હતી, અશોક, પછી અકબરની સિરિયલો આવતી હતી. તે સિવાય પિક્ચરોની વાત કરીએ તો પિક્ચરોમાં પણ મોહેંજો-દડો છે, એવા અનેક નવા ઇતિહાસના પિક્ચરો પણ આવતા હોય છે. તે સાબિત કરે છે કે અત્યારે આધુનિક સમયમાં પણ ઇતિહાસ વિશે લોકોની અંદર ધીરે ધીરે રસ વધતો જાય છે. માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. રોજબરોજના ઇતિહાસની જે જુદી જુદી અને વિવિધ પદ્ધતિની રચના થતી હોય છે, તેના વિચારો, ખ્યાલ અને અન્ય પદ્ધતિથી ઇતિહાસ મૂકવામાં આવે છે. રોજબરોજ ઇતિહાસ જીલવવા માટે જ્ઞાનમાં વધારો થતો રહે છે, જરૂરી છે. આ ઉપરાંત લોકોનું નવું વાંચન વધે અને નવા બનાવો રજૂ કરવામાં આવે માટે પણ ચોક્કસ અને સાચું મૂલ્યાંકન થતું હોવાથી ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. દરેક રાષ્ટ્રની વાત કરીએ તો દરેક રાષ્ટ્રને પોતાનું ગૌરવ હોય છે અને આ ગૌરવ જે છે એ પ્રાચીન મધ્યકાલીનમાં બનેલા જે બનાવો છે, દેખાવો છે, તેમનામાં સન્માનપાત્ર છે. દાખલા તરીકે પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં જે સ્થાપત્યો રચાયા છે અને સ્થાપત્યોના આધારે તેમજ સાહિત્યો રચાયા છે એ
જે તે દેશનું ગૌરવ છે. દાખલા તરીકે આપણે તાજમહેલ છે, એ તાજમહેલ એ 7 અજાયબીઓમાં આપણો તાજમહેલને સ્થાન મળેલું છે. તો એ આપણા ભારતનું ગૌરવ આપણે લઈ શકીએ છીએ. એટલે એ આપણા ભારતનું ગૌરવ છે. એવી જ રીતે ભારતની અનેક એવી કેટલીય આવા શિલ્પો અને સ્થાપત્યો છે. આ અનેક શિલ્પો અને સ્થાપત્યો છે એ અત્યારે આપણે જોઈએ તો વર્લ્ડ હેરિટેજમાં તેને મૂકવામાં આવ્યા છે. તેના આધારે પણ આપણે તે સ્થાપત્યોને થી આપણે ગૌરવ લઈ શકીએ છીએ. આમ દેખાવો તેમનામાં સન્માનપાત્ર છે. તેથી બનાવો જે રજૂ કરી દેશની જે પેઢીનું નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેથી રાષ્ટ્રનું ઘડતર અને ગૌરવનું સ્થાન રાષ્ટ્રનો વધારો કરે છે. માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. સંશોધનને લગતી કેટલીક અન્ય સંસ્થાઓની આપણે વાત કરીએ. તેમ ઇતિહાસનું પુનઃલેખન શા માટે જરૂર છે? તો સંશોધન જે છે એ સંશોધનને લગતી કેટલીક સંસ્થાઓ છે. એ સંસ્થાઓમાં આપણે જોઈએ તો પહેલી જોઈએ પુરાતત્વ ખાતું. તો આપણે પુરાતત્વ ખાતાની વાત કરતા હોઈએ તો આવા પુરાતત્વ ખાતાના જે અધિકારીઓ છે, પુરાતત્વ ખાતાના જે વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓ દ્વારા આવું સંશોધનો થતા રહે છે. દાખલા તરીકે વાત કરીએ તો ભારત સરકાર દ્વારા જે ભારતીય ખાતાની શરૂઆત કરીને દિલ્હી મંત્રાલય તરફથી કરવામાં આવેલી આ પુરાતત્વ ખાતાની જે કચેરી બનાવી છે, તેમાં ગુજરાતમાં પ્રથમ પુરાતત્વ ખાતું તેમજ સંશોધન દ્વારા ખોદકામ કરે છે અને ત્યારબાદ તે ઇતિહાસ તરીકે સ્થળ પામે છે. બરાબર. આવા સંશોધનો જે ભારતમાં અનેક જગ્યાએ થતા રહે છે, જેના લીધે 1922માં ધોળાવીરા જે છે એ ધોળાવીરાનું ખોદકામ થયું છે અને ખોદકામ દ્વારા આપણને કેટલીક સંસ્કૃતિઓ પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત ભારતના સ્થળો, નગરો, ગુફાઓ જે છે એથી તેનું ઇતિહાસમાં રજૂ કરવું પણ જરૂરી છે. એટલે કે આવા પુરાતત્વ ખાતું જે છે એ પુરાતત્વ ખાતામાં આવા અનેક એવા સંશોધનો થતા રહે છે અને એના આધારે જ દેશ અને વિદેશમાં પણ આવા સંશોધનો થતા રહે છે. દાખલા તરીકે આપણી વાત કરીએ તો આપણા ભારતની વાત કરીએ તો સિંધુકીય સંસ્કૃતિ છે, મોહેંજો-દડો છે, આ બધી જે સંસ્કૃતિઓ છે એ આપણને આ પુરાતત્વ ખાતા દ્વારા મળેલી છે. તેવી જ રીતે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લોથલ છે, રંગપુર છે, રોજડી છે, ધોળાવીરા છે, દેશલપટ છે, આ બધી જે સંસ્કૃતિઓ ગુજરાતની છે, ગુજરાતની સંસ્કૃતિઓ પણ આપણને પુરાતત્વ ખાતા દ્વારા પ્રાપ્ત થયેલી છે. હવે આવી જો સંસ્કૃતિઓ પુરાતત્વ ખાતા દ્વારા પ્રાપ્ત થાય તો સ્વાભાવિક છે કે આપણી પ્રાચીન જે કડીઓ છે એ આપણને મળી જાય. માટે આવી કડીઓ આપણને ઇતિહાસમાં મળે તો ઇતિહાસનું પુનઃલેખન જરૂરી બને છે. હવે મ્યુઝિયમની વાત કરીએ તો મ્યુઝિયમ જે છે એ ઇતિહાસને લગતું ખૂબ જ મહત્ત્વનું સાધન છે. કારણ કે પ્રાચીન સમયના જે રાજા રજવાડાઓ છે, તેમના જે ઘરેણાઓ છે, પહેરવેશ છે, તેમની વેશભૂષાઓ છે, તેમના રહેવા માટેના જે ચીજ વસ્તુઓ છે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, દરેકે દરેક વસ્તુનો સંગ્રહ જે કરવામાં આવે છે તે મ્યુઝિયમમાં કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે રાજસ્થાનમાં જઈએ તો રાજસ્થાનમાં આવા અનેક મહેલો છે, એ મહેલોમાં આવી મ્યુઝિયમો બનાવેલા છે. દાખલા તરીકે જુનાગઢ છે ગુજરાતનું, તો જુનાગઢમાં આવું એક મ્યુઝિયમ છે. વડોદરા આપણે જઈએ તો વડોદરામાં પણ આવું એક મ્યુઝિયમ આવેલું છે, જેમાં વડોદરાના રાજા રજવાડાઓના કેટલાક ઘરેણાઓ, તેમના કેટલાક પહેરવેશ, તેમની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એ બધું સંગ્રહવામાં આવેલું છે. એટલે આવા જે મ્યુઝિયમો છે એ મ્યુઝિયમો દ્વારા પણ આપણને નવો ઇતિહાસ પ્રાપ્ત થાય છે અને આ ઇતિહાસ દ્વારા આપણો ઇતિહાસનું પુનઃલેખન જરૂરી બને છે. દાખલા તરીકે દિલ્હીમાં પણ એક આવું મ્યુઝિયમ આવેલું છે, કલકત્તામાં પણ આવેલું છે, હૈદરાબાદમાં આવેલું છે, દહેરાદૂનમાં આવેલું છે, મુંબઈમાં પણ આવેલું છે, રાજકોટમાં આવેલું છે, મદ્રાસમાં પણ આવા કેટલાક મ્યુઝિયમો આવેલા હોય છે.
જેમાં મેં તમને વાત કરી તે રીતે વસ્તુઓ હોય છે, હથિયારો હોય છે, શિલાલેખો, તામ્રપત્રો, દરેકે દરેક વસ્તુઓને સંગ્રહવામાં આવે છે. સંશોધન કેન્દ્રો છે. ત્યાર પછી સંશોધન કેન્દ્રો પણ ઇતિહાસનું પુનઃલેખન કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ભારતની સાથે સભ્ય રાષ્ટ્રમાં પણ અનેક પ્રકારના ગ્રંથાલયો ખોલ્યા છે. આ ગ્રંથાલયોમાં વિદેશમાંથી લઈ સ્થાનિક કક્ષાએ લખાયેલા પુસ્તકો પ્રાપ્ત થાય છે. તેના આધારે ઇતિહાસનું પુનઃલેખન જરૂરી રહે છે. આમ આવા અનેક ઇતિહાસના જે ખૂટતી કડીઓ પ્રાપ્ત થવાના જે પણ અવશેષો છે એ આપણને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે ઇતિહાસનું પુનઃલેખન જરૂરી બને છે. આપણે આ ઇતિહાસને લગતા સામયિકોને પુસ્તકોમાં થયેલો વધારો ત્યાંથી શરૂ કરીએ તો ઇતિહાસનું પુનઃલેખન એટલા માટે શક્ય છે અવનવા સંશોધનોની આધારે રોજબરોજના ઇતિહાસ પુસ્તકો અને સામયિકો લખાય છે. તેથી આવા પુસ્તકોના લખાણ અને જોડતી ટૂંકી માહિતી પ્રાપ્ત થાય છે. તેથી ઇતિહાસની કેટલીક નવી કડીઓ જોડાય છે. દાખલા તરીકે સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના છે. ઇતિહાસના બનાવ તરીકે કેટલાક અહેવાલોને લીધે તેનું મૂલ્યાંકન કરી શકાય છે. આ લખાણ પુસ્તકો ઇતિહાસમાં યોગ્ય અને જરૂરી છે. તેથી પ્રાચીન કાળ કે મધ્યકાળનો ઇતિહાસ લખવા કે કહેવા માટે ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. ઇતિહાસમાં અભ્યાસમાં વધેલો રસ તેમાં છે રોજબરોજ ઇતિહાસની જુદી જુદી અને વિવિધ પદ્ધતિની રચના થતી હોય છે. તેના વિચારો, ખ્યાલ અને અન્ય પદ્ધતિથી ઇતિહાસને મૂલવવામાં આવે છે. રોજબરોજ ઇતિહાસને મૂલવવા માટે જ્ઞાનમાં વધારો થતો રહે છે. તે જરૂરી છે. આ ઉપરાંત લોકોનું નવું વાંચન વધે અને નવા બનાવો રજૂ કરવામાં આવે માટે પણ ચોક્કસ અને સાચું મૂલ્યાંકન થતું હોવાથી ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે.
દરેક રાષ્ટ્રને પોતાનું ગૌરવ છે. પ્રાચીન અને મધ્યકાલીનમાં બનેલા બનાવો કે દેખાવો તેમનામાં સન્માનપાત્ર છે. તેથી બનાવો રજૂ કરી દેશની પેઢીનું નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી રાષ્ટ્રનું ઘડતર અને ગૌરવનું સ્થાન રાષ્ટ્રનો વધારો કરે તે માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. સંશોધનને લગતી અન્ય સંસ્થાઓ એની અંદર નંબર 1 પુરાતત્વ ખાતું. તેની અંદર ભારત સરકાર દ્વારા ભારતીય ખાતાની શરૂઆત કરી તે દિલ્હી મંત્રાલય તરફથી કરવામાં આવી છે. તેના માટે નિયામક કચેરી બનાવી તેમાં ગુજરાતમાં, પશ્ચિમમાં પુરાતત્વ ખાતું તેમજ સંશોધન દ્વારા ખોદકામ કરે છે. ત્યારબાદ તે ઇતિહાસ તરીકે સ્થાન પામે છે. આવા સંશોધનોમાં ધોળાવીરા, રંગપુર, રોજડી, દેશળપટ આ ઉપરાંત ભારતના સ્થળો જેવા કે સિંધુ ખીણ, મોહેંજો-દડો તેમજ કેટલાક નગરો, કેટલીક ગુફાઓ મળી આવે છે. તેથી ઇતિહાસમાં તેને રજૂ કરવું જરૂરી છે. માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. મ્યુઝિયમ. ઇતિહાસનું બીજું મહત્વનું ખાતું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં ખોદકામથી પ્રાપ્ત થયેલા પુસ્તકો મૂકવામાં આવે છે. તેમજ કેટલીક ચીજવસ્તુઓ પ્રાચીન સમયની જે તે રાજાઓ રજવાડાઓ સમયની વસ્તુઓ મૂકવામાં આવે છે. તેથી ઇતિહાસને લગતા કેટલાક સંશોધનો પ્રાપ્ત થાય છે. તેના લીધે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી બની રહે છે. દાખલા તરીકે દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ, કલકત્તાનું મ્યુઝિયમ, હૈદરાબાદનું મ્યુઝિયમ, દહેરાદૂનનું મ્યુઝિયમ, મુંબઈ તથા જૂનાગઢ દરબારનું મ્યુઝિયમ
રાજકોટ અને મદ્રાસનું મ્યુઝિયમ તેમાં અલંકાર, હાથીદાંતની બનાવટી વસ્તુઓ, આભૂષણો, રાજા મહારાજાઓની ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ, હથિયારો, શિલાલેખો, તામ્રપત્રો, દરેક વસ્તુઓ આ મ્યુઝિયમમાંથી પ્રાપ્ત થાય છે. તેથી તે જોઈને ઇતિહાસ નવેસરથી લખાય છે. આ નવા થયેલા સંશોધન, નવા લખાણની પદ્ધતિ બદલાઈ છે. માટે ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. સંશોધન કેન્દ્રો આવા જે મ્યુઝિયમો છે, આપણે જોઈએ કે ગુજરાતમાં અને મોટા મોટા શહેરોની વાત કરી, પણ રાજસ્થાનમાં આપણે જઈએ તો રાજસ્થાનમાં જે મ્યુઝિયમો જે છે એ મ્યુઝિયમોની કોઈ ખાસિયત જ અલગ છે. એટલી સરસ અને સુંદર મ્યુઝિયમો છે. દાખલા તરીકે જયપુરમાં કેટલાક મ્યુઝિયમો છે. આ જયપુરના જે મ્યુઝિયમ છે એ પણ ખૂબ જ સરસ મ્યુઝિયમો છે. ભારતની સાથે સાથે સભ્ય રાષ્ટ્રમાં પણ અનેક પ્રકારના ગ્રંથાલયો ખોલ્યા છે. આ ગ્રંથાલયોમાં વિદેશમાંથી લઈ સ્થાનિક કક્ષાએ લખાયેલા પુસ્તકો પ્રાપ્ત થાય છે. તેના આધારે ઇતિહાસનું પુષ્કળ લખાણ મેળવી શકાય છે. તેથી ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. આમ આપણે જોયું કે ઇતિહાસનું પુનઃલેખન શા માટે જરૂરી છે, તો કે ટૂંકમાં આપણે 2 વાક્યોમાં કહેવું હોય તો એવું કહી શકીએ કે જૂના લખાયેલા ઇતિહાસમાં જ્યારે અન્ય નવી કડીઓ જોડતી કોઈ આપણને ઇતિહાસ મળે છે ત્યારે ઇતિહાસનું પુનઃલેખન જરૂરી બને છે. બરાબર, અહીંયા આપણો આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન આપણો પૂરો થાય છે. બરાબર, હવે આપણે સેમ 6માં આપણો જે અભ્યાસક્રમ છે તેમાં આપણો એક પ્રશ્ન બાકી છે, ઇતિહાસને સાધનોનું વર્ગીકરણ. તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ. અને નમસ્તે.